વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે પાલિકા તંત્રે ફરી એક વખત કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની દબાણ શાખાએ વાડી પોલીસ મથક સામે યાસીન ખાન પઠાણ માર્ગ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવી હતી. રોડ લાઇનમાં આવતા લારી ગલ્લા ફૂટપાથ ઉપર થયેલા દબાણો સહિત વિવિધ ગેરકાયદેસર બંદોબસ્તોનો સફાયો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અંદાજે એક ટ્રક ભરેલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 14ની ટીમ સાથે રાખીને પાલિકાની દબાણ શાખાએ સંવેદનશીલ વિસ્તારમાં દબાણો દૂર કર્યા હતા. યાસીન ખાન પઠાણ માર્ગથી લઈને પાણીગેટ દરવાજા સુધીના માર્ગ પર વ્યાપક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. સ્થાનિક નગરસેવક દ્વારા કરવામાં આવેલી રજૂઆતના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.